આમોદ તાલુકા પંચાયતમાં ભારતીય દેશી ગાયના મહિમાન પંચગવ્ય ચિકિત્સા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક જીવનશૈલી અંગે વિસ્તૃત માર્ગદર્શન આ કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું। ખેડૂતો અને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આમોદ તાલુકા પંચાયત ખાતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ ગમણાદ દ્વારા ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા વિષયક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂતો, ગૌપ્રેમીઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વક્તાએ ભારતીય દેશી ગાયને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાવી જણાવ્યું હતું કે ગાય માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ માનવ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે। વેદો, પુરાણો અને ધર્મગ્રંથોમાં વર્ણવાયેલા ગૌમાતાના મહિમાને આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સાંકળીને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ રસપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું, વિવિધ પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા અને આયોજકોના આ લોકજાગૃતિ અભિયાનને સરાહનીય ગણાવ્યું હતું। અંતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ ગમણાદ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ હરેન્દ્રસિંહ સુરીસિંહ રાણા, ગામ ગમણાદ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। છેલ્લા 13 વર્ષથી અમે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આજે આ પ્રાકૃતિક સ્ટોલ ઓપન કરવાનું કારણ એવું છે કે અત્યારે બધા દિવસે દિવસે બીમારીઓ વધતી જ જાય છે, કેન્સર, ડાયાબિટીસ, ઘણા બધા રોગો। તો એની સામે બચવા માટે આપણી જમીનને, હવા, પાણી બધું પ્રદૂષિત થઈ રહ્યું છે। બધાને બચવા માટે એક જ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત કૃષિ। એના સિવાય આપણો કોઈ બીજો વિકલ્પ છે ને એના માટે આપણે આ જે પણ ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન કરે છે ને સખી મંડળના બહેનો દ્વારા ગાય આધારિતની જે પ્રોડક્ટ છે એ બધી અહીંયા વેચાણ કેન્દ્ર આમોદ તાલુકામાં થવા જઈ રહ્યું છે। એમાં મારે બધાને નમ્ર વિનંતી કે દરેક બધા જગ્યાએ આવી અને એનો પરચેસ કરી અને લાભ લો। અને એમાં સારામાં સારું અમને જો માર્ગદર્શન મળતું હોય તો આત્મા તરફથી છે, જિલ્લા પંચાયત, ખેતીવાડી અધિકારીઓ દ્વારા અમને ઘણો બધો સપોર્ટ છે, એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર। આજે પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું ઓપનિંગ કરીએ છીએ। તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીના હસ્તે આજે અમે અહીંયા પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઓપનિંગ કર્યું છે, જેમાં અમારી સર્વે કૃષિ સખી અને CRP ભાઈઓ તથા સ્ટાફના સર્વે કર્મચારીગણ ઉપસ્થિત છે, જેમાં આચાર્ય દેવવ્રત સાહેબના માર્ગદર્શન હેઠળ જે કૃષિ સખી દ્વારા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે તો એનું જે પ્રોડક્ટ છે તે અહીંયા અમે સર્વે મૂકેલું છે ને એ સર્વે તાલુકાના ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી। આનું માર્ગદર્શન શું આપશો તમે આ બાબતે? આનું માર્ગદર્શન એ છે કે જે અત્યારે કેમિકલયુક્ત જે ખેતી થઈ રહી છે એના દ્વારા અનેક રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે, તે એની અંદર એના સંદર્ભમાં અત્યારે એક આ જીવામૃત તરીકે કે જેને કહેવાય કે પ્રાકૃતિક ખેતી એટલે વગર કેમિકલ દ્વારા ગાયના પેશાબ ને ગાયના છાણથી જે દવા બને છે ને એનાથી જે આ ખેતી થઈ રહી છે તો શરીર માટે આ 100% શુદ્ધ છે, તો એટલા માટે આનું એક લાભ લેવા વિનંતી।